પીએમ મોદીની કરકસરની અપીલ પર કેબિનેટમાં ચર્ચા। સીએમએ મંત્રીઓ અને વિભાગોને આપી સૂચના। બિનજરૂરી ખર્ચા ન થાય તે માટે સમીક્ષાની આપી સૂચના અને કાર્યક્રમોમાં મોટો ખર્ચ કે દેખાવ ન કરવાની પણ સૂચના આપવામાં આવી છે। તમામ વિભાગોએ પાર્શિયલ વર્ક ફ્રોમ હોમ બાબતે વિચારણા કરવાની પણ સૂચના આપવામાં આવી છે। ત્યારે આજે કેબિનેટમાં આ બાબતે ચર્ચા થઈ છે। કાર્યક્રમોમાં મોટો ખર્ચ કે દેખાવ ન કરવા ખાસ સૂચના આપવામાં આવી છે અને પાર્શિયલ વર્ક ફ્રોમ હોમ બાબતે પણ વિચારણા કરવા સૂચના આપવામાં આવી છે। તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે આજે કેબિનેટમાં જે ખૂબ મહત્વની જે આ ચર્ચા થઈ છે, ખાસ કરીને વર્ક ફ્રોમ હોમને લઈને ચર્ચા થઈ છે ને જે કારણ વગરના ખર્ચા ટાળવા માટેની પણ વાત થઈ છે, શું હતું માહિતી? જી મિથુન, ચોક્કસ એવું કહી શકાય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી દ્વારા સ્પષ્ટ રીતે કહી શકાય તો એક ખર્ચો ઘટાડવા માટેની સીધી સૂચના આપવામાં આવી છે। સરકારી કાર્યક્રમોમાં બિનજરૂરી ખર્ચા ન થાય તે ધ્યાન રાખવા માટે પણ મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓને સૂચના આપી હોવાની જાણકારી મળી રહી છે। ખાસ કરીને કર્મચારીઓ, રાજ્ય સરકારના કર્મચારીઓ અને અધિકારીઓ માટે જેમને ગાડીની ફાળવણી સરકારી હોય છે તેમને કાર પુલિંગ કેવી રીતે કરી શકાય તેની પણ સૂચના આપી હોવાની જાણકારી મળી રહી છે। જ્યાં સુધી સવાલ વર્ક ફ્રોમ હોમનો છે, હાલ રાજ્ય સરકાર આ લાગુ નહીં કરે, પણ દરેક વિભાગોને તેઓએ સૂચના આપી છે કે તેમની સ્થાનિક જે સ્થિતિ છે એ સ્થિતિમાં વર્ક ફ્રોમ હોમ કેવી રીતે લાગુ કાલે સવારે પાડવું હોય તો પાડી શકાય અને કામ પણ સફળ ન થાય, આ બંને વસ્તુઓનો અભ્યાસ કરવાની મુખ્યમંત્રી દ્વારા સૂચના આપી છે। એટલે એવું ચોક્કસ કહી શકાય કે આગામી દિવસોમાં જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થશે એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે તે વિભાગ વર્ક ફ્રોમ હોમ કેવી રીતે લાગુ પાડી શકાય તેનો પણ અભ્યાસ કરશે અને જરૂર પડશે તો આગામી દિવસોમાં તેને લાગુ કરવામાં આવશે। જી 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 આભાર હિતલ, માહિતી આપવા બદલ। તો કેબિનેટમાં ઘણી મહત્વની ચર્ચાઓ થઈ।